સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 7મી એપ્રિલ 2026 ને વાર છે મંગળવાર। પંચાંગ કહે છે ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે। જ્યેષ્ઠા નક્ષત્ર, વ્યતિપાત યોગ છે, વૃશ્ચિક રાશિનો ચંદ્ર અને મીન રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ સવારે 9:22 થી 10:56 સુધી છે અને રાહુકાળ બપોરે 3:36 થી 5:10 સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। વાલા મિત્રો, શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડિયું અને સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:04 થી 12:54 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા કરી શકો। વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસવાનું। સ્નાન કરવા બેસો ત્યારે નવાના પાણીની અંદર 1 ચમચી હળદર પધરાવવાની, પાણીમાં હળદરને મિક્સ કરવાની। ત્યાર પછી તે જ પાણીથી નાહવાનું। ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। વાલા મિત્રો, આટલું કાર્ય થઈ જાય, તમે કપડાં પહેરી લો, સ્નાન થઈ જાય તમારું પૂરું, પછી કપડાં પહેરી લો, પછી તમારે ઘરના મુખ્ય ઉંબરા પાસે આવવાનું છે। ઘરના મુખ્ય ઉંબરાને શુદ્ધ કરવાનો છે, ચોખ્ખો કરવાનો છે, દૂધ અને પાણીથી નમસ્કાર કરવાના અને પોતાના જ ઘરના આશીર્વાદ લેવાના। ત્યાર પછી એક સફેદ કાગળની અંદર અડધી ચમચી સિંદૂર પધરાવવાનું અને તે સિંદૂર 24 કલાક માટે પડીકી બનાવી પોતાના પોકેટમાં રાખવાનું। ત્યાર પછી બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે તમારે જઈને પડીકી મૂકી આવવાની છે। હવે આ હતું, સંધ્યાકાળ થાય એટલે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાગુશંડી રાવણજીનો પાઠ, દાદાને અર્પણ કરવાનો। સમયની અનુકૂળતા તો સુંદરકાંડ પણ દાદાને અર્પણ કરી શકાય। ત્યાર પછી સૂતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનું। આ તો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રની મેરેજ જન્મ દિવસ 7મી એપ્રિલ 2026 ને મંગળવારના દિવસે આવે છે, તેવા બધા જ વાલા મિત્રોને જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિને વિદ્યા આપે, એમનું અને એમના પરિવારનું રક્ષણ કરે। ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે। ત્યાર પછી તમારે કોઈ પણ હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે। હનુમાનજી દાદાના મંદિરે જઈ 5 નાગરવેલના પાન લેવાના। એ 5 નાગરવેલના પાન હનુમાનજી દાદાના ચરણોમાં મૂકવાના અને 5 નાગરવેલના પાન ઉપર એક ગોળની કાકડી મૂકવાની છે, ગોળના ટુકડા મૂકવાના છે, દર્શન કરવાના। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું અને શક્ય હોય એટલે આપણા ઘરનું જે ભોજન બનાવેલું હોય તે ભોજન પણ ગાયોને અર્પણ કરવાનું। ત્યાર પછી સંધ્યાકાળ થાય, સૂર્યાસ્ત પછી ઘીમાં બનેલી મીઠાઈ નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, પછી શ્રમિક લોકોને, નાની દીકરીઓને તમારે મીઠાઈ આપવાની છે। વાલા મિત્રો, આટલું કાર્ય થઈ જાય તો આખું વર્ષ તમારું ઉત્તમ રીતે પસાર થશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 7મી એપ્રિલ 2026 મંગળવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રો સવારે સ્નાન કરે, વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવે, પછી ગૌશાળાએ જાય, ગાયોને લીલું ઘાસનું દાન આપે, સાથે પોતાના ઘરે જે ભોજન બન્યું હોય તે ગાયોને અર્પણ કરે। આટલું કાર્ય પતી જાય ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં જાય, જરૂરિયાતમંદ વ્યક્તિને, મંદિરે, શ્રમિકોને, બ્રાહ્મણને તમારે જેને દાન આપવું હોય તેને ચોખાનું દાન, તુવેર દાળનું દાન, ગોળનું દાન અને તેલનું દાન આપશો, આખું વર્ષ આનંદ સહિત પસાર થશે।
મારા બધા વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હું નિયમિત એક વિડીયો મૂકું જ છું, એટલે તમે બેલ આઇકન દબાવજો. તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે અને તમે મારો વિડીયો જોઈ શકશો. મારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક જ છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને પ્રાર્થના કરું છું બધા વિડીયોને શેર કરજો. તમે વિડીયો શેર કરશો તો જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જશે અને એ પણ આ ઉપાય કરશે, સંઘર્ષમાંથી બહાર નીકળશે. ઈમાનદારીપૂર્વક રોજ હું દરેક વિડીયોની અંદર કહું છું કે મારા બતાવેલા ઉપાયથી 24 કલાકમાં પરિણામ નહીં મળે. નિયમિત ઉપાય કરતા જશો ત્યારે ગ્રહો બેલેન્સ થઈ જશે અને પછી તમને પરિણામ અવશ્ય મળશે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયા રામ.